દુઃખદ સમાચાર છે। દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહનું આજે દિલ્હી એમ્સમાં અવસાન થઈ ચૂક્યું છે। આખો દેશ આજે તેમને યાદ કરી રહ્યું છે। 92 વર્ષની ઉંમરે તેમણે લીધા હતા અંતિમ શ્વાસ। દિલ્હીની એમ્સમાં તેમણે લીધા હતા અંતિમ શ્વાસ। વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના દિગ્ગજ આગેવાન અમિતભાઈ ચાવડા। અમિતભાઈ, આપનું સ્વાગત TV9 પર। મનમોહન સિંહની ખોટ દેશને અને રાજનીતિને અને કોંગ્રેસને કેટલી પડશે? આજે દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહન સિંહજીનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે, ત્યારે ખૂબ ગહેરા શોકની લાગણી અનુભવું છું। જી। અને મનમોહન સિંહજી એક એવું વ્યક્તિત્વ જે બોલવાનું ઓછું ને કામ વધારે કરવાનું, કોઈ ગમે તેટલા આક્ષેપ કરે, કોઈ ગમે તેટલા આરોપ મૂકે, પણ ખૂબ જ પ્રમાણિકતાથી, નિખાલસતાથી, સાલસ અને સાદગીથી એમણે દરેક આક્ષેપોનો જવાબ આપ્યો છે, એના શાસનથી આપ્યો છે। આપણે બધાએ એમનું જાહેર જીવન જોયું છે। એક રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ એમણે ભારતના અર્થવ્યવસ્થા માટે ખૂબ ઉમદા કામગીરી કરી હતી। અને જ્યારે વૈશ્વિકરણનો યુગ હતો, આધુનિકરણનો યુગ હતો, એ 1990ના ગાળામાં દેશના વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે એમણે આર્થિક ઉદારીકરણની નીતિઓ માટે વૈશ્વિકરણને દેશમાં અહીંયા આગળ કેવી રીતે એની સાથે કદમ મિલાવી શકાય એના માટે ઉમદા આર્થિક નીતિઓ ઘડી અને એનાથી દેશને ખૂબ મોટો ફાયદો થયો। વૈશ્વિક મંદીમાં પણ ભારત દેશની અર્થવ્યવસ્થા એમણે ખૂબ સંગીન રીતે જાળવી રાખી અને એમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને તો ચોક્કસ આખી દુનિયા યાદ કરશે। UPA 1 અને UPA 2માં એમની નીતિઓએ, એમના શાસનને કારણે જે કાયદા બન્યા કે આ દેશમાં સામાન્ય લોકોને માહિતી અધિકારનો કાયદોથી તાકાત આપવામાં આવી, રોજગારનો અધિકારનો કાયદો, મનરેગા, શિક્ષણના અધિકારનો કાયદો, અન્ન સુરક્ષા અધિકારનો કાયદો, જંગલની જમીન અધિનિયમ, આવા અનેક ઐતિહાસિક કાયદાઓ દ્વારા કરોડો લોકોને પેઢીઓ સુધી લાભ થાય એવા તાકાત આપવામાં આવી। આખું વિશ્વ મંદીમાં હતું ત્યારે ભારતની અર્થવ્યવસ્થાની સંભાળી એટલું નહીં, પણ 2008-9નો જે ગાળો હતો ત્યારે આ દેશના ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા પણ માફ કર્યા। આજે પરમાણુ સંધિનો એક કરાર યાદ કરીએ તો આખું વિશ્વએ મનમોહન સિંહની શાસનની, એમના નેતૃત્વની નોંધ લીધી છે। ત્યારે પ્રમાણિક એક ઉમદા રાજનેતા ગુમાવ્યા છે। કોંગ્રેસ પક્ષને તો ખોટ પડી જ છે, પણ સાથે સાથે ભારતના જાહેર જીવનમાં એક પ્રમાણિક રાજનેતા ગુમાવ્યાનું આપણને સૌને દુઃખ છે। આખું વિશ્વ એમનું શાસન, એમનું જાહેર જીવન યાદ કરશે। એમની નિખાલસતા, પ્રમાણિકતા અને સાલસ સ્વભાવ વર્ષો સુધી આ દેશ ને દુનિયા યાદ કરશે। ત્યારે એમને અમારા સૌના તરફથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અમિતભાઈ, કોંગ્રેસ પક્ષ તરફથી તો ચોક્કસ એક આઘાત લાગશે જ કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓને। થોડા અપડેટની વાત કરીએ તો જ્યાં જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકો જ્યાં બોલાવાઈ છે, રાહુલ ગાંધી બેલગાવીથી પરત ફરી રહ્યા છે। આવતીકાલના કોંગ્રેસના તમામના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। આ કોઈ ચોક્કસ અપડેટ આપની પાસે? હું પણ બેલગાવી જ છું। આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક્સટેન્ડેડ મિટિંગ હતી, એ પૂર્ણ થયા બાદ હમણાં સાંજે જ સમાચાર મળ્યા કે મનમોહનસિંહજીનું અવસાન થયું છે। ત્યારે આવતીકાલની જે પબ્લિક રેલી હતી અને બાકીના જે કાર્યક્રમો હતા એ બધા જ કોંગ્રેસ પક્ષ તરફથી રદ કરવામાં આવ્યા છે। સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા બેલગાવીથી દિલ્હી જવાના માટે રવાના થયું છે અને આવતીકાલે બધા જ અંતિમ દર્શનને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આભાર અમિતભાઈ તમામ વાતચીત બદલ। તો આવતીકાલે અંતિમ દર્શન માટે પાર્થિવ શરીર મૂકવામાં આવશે તેવું કહેવું છે અમિત ચાવડાનું। બેલગાવીમાં જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે તે અધવચ્ચેથી છોડીને તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અત્યારે દિલ્હી પહોંચી રહ્યા હોવાના સમાચાર છે। ન માત્ર કોંગ્રેસને પરંતુ દેશને પણ એક મોટા અર્થશાસ્ત્રી ગુમાવ્યાનું દુઃખ, દર્દ ચોક્કસ છે। દરેક લોકો અત્યારે યાદ કરી રહ્યા છે 2008ની આસપાસ આવેલી એ મહામંદીને, વૈશ્વિક મહામંદીને, જે મહામંદીના દોરમાં મનમોહન સિંહે દેશના અર્થતંત્રને સંગીન રીતે સાચવ્યું હતું। આજે તમામ લોકો, રાજનેતાઓથી માંડીને તમામ લોકો અત્યારે તેમના એ જ શાસનકાળને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાલમાં દિલ્હી માટે રવાના થયા છે। પ્રિયંકા ગાંધી પણ એમ્સમાં મોજૂદ હોવાના સમાચાર છે।
મનમોહનસિંહની રાજકીય સફરની વાત કરીએ તો 1991માં નરસિંહ રાવ સરકારમાં તે નાણાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ 1991માં જ પ્રથમ વખત આસામમાંથી તે રાજ્યસભાના સભ્ય બની ગયા. પીએમ મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજે આખો દેશ દુઃખી છે, આ કહેવું છે પીએમ નરેન્દ્ર મોદીનું. 2001માં ત્રીજી વખત તે બન્યા હતા રાજ્યસભાના સભ્ય. 2004થી 2014 દરમિયાન ભારતના વડાપ્રધાન પદે રહ્યા અને તેમનો આ જ કાર્યકાળ આજે કોંગ્રેસના જ નહીં પરંતુ દેશના તમામ લોકો યાદ કરી રહ્યા છે. 2019થી 24 તે રાજ્યસભાના સભ્ય બન્યા. 26 સપ્ટેમ્બર 1932માં તેમનો જન્મ અને આજે 92 વર્ષની જાઈફ વયે તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લીધા છે અંતિમ શ્વાસ. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તો આજે લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસ મનમોહનસિંહની તબિયત લથડી, શ્વાસ લેવામાં અચાનક જ તકલીફ ઊભી થઈ. ત્યાર પછી એમ્સમાં તેમને એડમિટ કરવામાં આવ્યા. તમામ રાજકીય દિગ્ગજ નેતાઓ મનમોહનસિંહના અવસાન પર શોક પ્રગટ કરી રહ્યા છે. આખો દેશ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આવતીકાલે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા હાલમાં દિલ્હી પહોંચી રહ્યા છે. 92 વર્ષની જાઈફ વયે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અંતિમ શ્વાસ લીધા.